વાવ થરાદની વાત કરીએ તો ભાભરમાં ધોધમાર વરસાદ બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। પોલીસ વડાની ટીમે વિવિધ વિસ્તારોમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને લોકોના ઘરમાં ડેમ સમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। થરા હાઈવે નજીકના વિસ્તારોમાં વસતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને આ સાથે જ વરસાદમાં ફસાયેલા 20થી વધુ લોકોને પોલીસે મદદ પણ પહોંચાડી છે। તો આપને જણાવી દઈએ, ભારે વરસાદના લીધે લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ અત્યારે પડી છે અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। અંદાજિત 9 થી 10 ઇંચ જેવો વરસાદ સતત છેલ્લા 12 કલાકમાં વરસી ગયો છે, જેથી ભાભર શહેરની અંદર ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને જ્યાં નીચાણવાળા એરિયામાંથી જ્યાં લોકો રહેતા હતા એ લોકોને તમામને સ્થળાંતર કરી અને ભાભર નગરપાલિકા હોલ ખાતે લાવવામાં આવેલા છે। એ લોકોની રહેવાની અને જમવાની તમામ ત્યાં સગવડ કરી દેવામાં આવી છે અને ક્યાંક ગટરના ઢાંકણા કે એવું ખુલ્લું હોય તો એ લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે ભાઈ ક્યાંય ભરેલા પાણીમાં ના જાઓ, કારણ ક્યાંક અકસ્માત થવાની શક્યતા છે।